ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો, હું પણ મજામાં છું. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમારે સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે. બટેકા પૌવા, ચા બી તૈયાર થઈ ગઈ છે, દૂધ બી ગરમ થઈ ગયું છે. તો ડામોર સાહેબ નોકરીથી આવી ગયા છે, તો સુરભી જતી રહી સ્કૂલે. કંઈક તમારે ચા નાસ્તો કરવો હોય તો ગરમા ગરમ આવી જાઓ. પૌવા અને ચા બનીને રેડી થઈ ગઈ છે, ફરીથી ગરમ થવા મૂકી છે. પૌવા બનાવતી એટલી વારમાં ઠંડી થઈ ગઈ, તો અમે હવે ચા નાસ્તો કરી લઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. સંડે ડામો બ્લોગ્સમાં બધા મજામાં છું, હું પણ મજામાં છું. મારો ચા નાસ્તો થઈ ગયો છે સવારમાં. તો ડામોર સાહેબ ડ્યુટીથી આવી ગયા છે. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ડામોર સાહેબ બધાને ગુડ મોર્નિંગ કહે છે. તો આર્યને ચા નાસ્તો કરીને નહીં લીધું છે. આર્યન તો આર્યન બી ગુડ મોર્નિંગ બોલે છે. તો આર્યન જોવે છે મોબાઈલ. તો મારે હવે બનાવવાનું જમવા. તો આજે શું જમવા બનાવીએ? તો રીંગણનું શાક બનાવીએ છીએ, રીંગણનું શાક અને રોટલી. તો આ રહ્યા રીંગણ, તો ફટાફટ બનાવી દો. તો ડામોર સાહેબ તો આરામ કરી છે. ડામોર સાહેબની તબિયત સારી નથી, ઉધરસ આવે છે. તો વાતાવરણ બહુ ખરાબ છે, વરસાદ રહેતો જ નથી. વરસાદ ચાલુ જ રહેશે, ઝરમર વરસાદ રહેવાનું નામ લેતો જ નથી. તો ગામડે કોઈની ખેતી બી નથી થઈ, અમારે ખુદની નથી થઈ, મકાઈ નથી વાવી. કઈ તો વાવે, વરસાદ ચાલુ જ છે. તો બધા ખેતર ખેડાવેલા એમને એમ જ પડ્યા છે. તો આ સાલ મકાઈ ડોળા ના ખાવા મળે. તો આગલે સાલ તો અમે મકાઈ ડોળા ખાવા ગયા હતા ગામડે. તો આ સાલ તો અમારે મકાઈ કરી જ નથી, ક્યાંથી ખાવા જાય? વરસાદ રહે તો મકાઈ થાય ને, વરસાદ ના રહે તો ક્યાંથી મકાઈ થવાની? તો હવે ફરીથી જવાના છીએ અમે રવિવારે, તો જોતા આવશું કેવું છે બધું. વરસાદ તો પરમ દિવસ તો બહુ જ પડ્યો છે, નદી આવી ગઈ છે હાથમાંથી, એટલો વરસાદ પડ્યો છે. પછી ક્યાંથી મકાઈ થાય? એમાં રીંગણનું શાક બી બની ગયું અને કઢી બી બનાવી છે. એ રીંગણનું શાક છે, બહુ મસ્ત બન્યું છે આજે તો. અને કઢી બને છે, ઉકળે છે હજી. તો લોટ બાંધી દીધો છે, હવે રોટલી બનાવવાની છે. તો અહીંયા ડામોર સાહેબ માટે આદુ ઓર મરી, લવિંગ અને ગોળ નાખી ઉકાળો બનાવે, તો કાળી ચા. તો એમના માટે બહુ ઉધરસ આવે છે. આજે એમનું તબિયત સારું નથી, તો વાતાવરણ ખરાબ છે એના લીધે. તો ઉધરસ બહુ થઈ ગઈ છે એમને. ખબર નહીં પલળી ગયા હતા ક્યારે. હું તો ગામડે હતી, ખબર જ નહીં, તો અમને ઉધરસ થઈ ગઈ છે. રાત્રે ઢોકળી બનાવી હતી, એનો લોટ બચી ગયો હતો, તો એને લાસ્ટમાં ભાખરી બનાવી દીધી આર્યન માટે. એકદમ જાડી છે, તો શાંતિથી શેકાવા દેવાની. તો કડક લોટ બાંધેલો તો મેં હજી ઢોકળી બનાવી હતી એના માટે. તો આર્યનો રીંગણનું શાક ઉતરે નહીં, તો એને સવારમાં પેટ ભરીને નાસ્તો કર્યો છે. એ નાચ પાડતો મારે નહીં ખાવું એમ. તો મેં કીધું એક લોટનો ભાખરીનો લોટ પડ્યો છે તો કરી દઉં. તો કે ઢોકળી બનાવી હતી રાત્રે, કે બનાવી દે મમ્મી એમ. તો એના માટે એક ભાખરી બનાવી દીધી. ના જ પાડતો તો મારે ખાવું જ નથી, પેટ ભરેલું છે. તો મારે જમવા બની ગયું, રોટલી શાક બંને. તો હવે ડામોર સાહેબને આપી દો ગરમા ગરમ. તો તમારે જમવું હોય તો આવી જાઓ, રીંગણનું શાક અને રોટલી. ગાય તમારું જમવા બની ગયું છે, તો અમે જમવા બેસી ગયા છો. શું જોવામાં તો શું, હું તો જમવાનું બનાવી વિડીયો બનાવું છું. બની ગયું છે રીંગણનું શાક. તો ડામોર સાહેબે બેસી ગયા છે. જો ડામોર સાહેબને જેમ કાઢ્યું એમ મેં કાઢ્યું છે, કોપી કરી છે ડામોર સાહેબ. તો બહુ ટેસ્ટી શાક આવ્યું, મજા આવી જશે આજે ખાવાનું. રીંગણનું શાક મકાઈ રોટલા જોડે મસ્ત લાગે હે ને. રોટ હતો મેં જ ના બનાવ્યું. સાદો સમય થઈ ગયો છે, હવે બનાવવાનું જમવા. આજે શું જમવા બનાવું? તો સવારે રીંગણનું શાક અને કઢી બનાવી હતી. અત્યારે વિચાર કરું છું ટામેટાની ચટણી બનાવીએ. તો કંઈક બનાવીએ સેવ ટામેટા. લાગે સેવ ટામેટા જ બનવું પડશે એવું લાગે. તો ફટાફટ બનાવી દો હવે. ટામેટા ડુંગળી સુધારી દો. શાક તો બની ગયું છે. તો ડામોર સાહેબ શું કામે અડેલા છે ક્યાં ના. આ એસીના પાખ્યા કાઢીને એમને ધોઈને હવે સૂકવી કાઢ્યા છે. તો હવે ભરાઈ દેવાનો, બહુ કચરો ભરાઈ ગયો હતો. પછી ડામોર સાહેબનું કેટલું બધું કામ જો
દૂધ ગરમ કરીને ઠંડુ કરી નાખ્યું. ઘરે ઠાવર છે મને કેટલું હેલ્પ કરવા લાગી ઘરે હોય એ દિવસે. એ ના હોય ત્યારે સુરભી કરવા લાગે. તો મારે હવે રોટલી કરવાની બાકી છે, તો રોટલી બનાવી દઉં અને તૈયાર છે. ઠાવર સાહેબ ખુરશી ઉપર ચડી પછી પેલા પાંખ ભરાવશે એસીના. पंख मोर के पंख. तो मेरी को रोटी बनाना है तो रोटी बना दूँ फटाफट. शाक तो बनी गई सेव टामाटर तो તમારે સેવ ટામેટર ખાવા હોય તો આવી જાઓ. ગરમા ગરમ રોટલી શાક. ગાય જમવાનું પતી ગયું, જમી બી લીધું. લો હતા એ બધા ધોઈ ગયા. તો સવાર માટે ચણા પલાળી છે, સુરભી નાસ્તા માટે બી થઈ જશે અને અમારે બપોરે શાક બી બની જશે. 3 જણ છો એટલે ગમે તે થઈ જાય ને સુરભી. તો આ સુરભી લેશે હોમવર્ક. જુઓ અત્યારે રાત્રે મોડા ભાઈ માથામાં તેલ નાખવાનું છે. સવારમાં મોડું થઈ જાય. તો એનું બાકી છે એટલે કરવા બેઠી છે. તો ગાઈઝ મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.